સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પરિવારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર આપણે સુંદર મજાની એક વાત કરવાની છે, પુસ્તક પરિચયની વાત કરવાની છે। પુસ્તકનું નામ છે એનસીઈઆરટી જીસીઈઆરટી આધારિત આપણું ભૌતિક ભૂગોળ। તો મિત્રો આપણે એનસીઈઆરટી જીસીઈઆરટી ની ઘણી બધી આપણે અલગ અલગ વિષયોની આપણે સિરીઝ ચલાવી અને વિદ્યાર્થીનો આપણે અદ્ભુતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો। સૌપ્રથમ કોઈ બુક હોય તો સાહેબ આ ભૌતિક ભૂગોળથી આપણે શરૂ કરી હતી। યસ, અને એ માટેનું સાહેબ આપણે ભૌતિક ભૂગોળ માટેનું આ સેકન્ડ એડિશન છે। હા, તો સેકન્ડ એડિશનમાં એ આપણે આ બુક્સમાં શું છે કે જે આપણે આની માટે સેકન્ડ એડિશન એવું નામ આપવામાં આવ્યું, તો એના વિશે ભીખા સર જરાક આપણા વિદ્યાર્થી મિત્રોને જરાક સમજાવો સાહેબ। ખાસ વિદ્યાર્થી મિત્રો કે સાહેબ જે એનસીઈઆરટી જે છે તો એમના દ્વારા હાલમાં 2024-25 નું નવા એડિશનો જાહેર કરવામાં આવ્યા। ઓલમોસ્ટ ધોરણ 7, 8, 9, 10 માં તો એઝ ઇટ ઇઝ જ પુસ્તકો આવે છે, પરંતુ ધોરણ 6 નું પુસ્તક વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ 6 ની જે એનસીઈઆરટી જે છે પહેલા 22-23 ની જે એનસીઈઆરટી માં ધોરણ 6 માં સાહેબ અલગ અલગ 3 હેડિંગ આવતા હતા, 3 પુસ્તકો હતા। ઇતિહાસ માટેનું નાનું એક પુસ્તક અલગ, ભૂગોળ માટે અલગ અને બંધારણ માટે અલગ। પરંતુ સાહેબ આ 2024-25 ના નવા એડિશનમાં એનસીઈઆરટી દ્વારા ધોરણ 6 નું એક જ પુસ્તક છે 200-250 પાનાનું, જેમાં ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ એક જ પુસ્તકમાં છે, એમાં જૂના કરતા કંઈક નવા અલગ કન્ટેન્ટ પણ અલગ છે અને સાહેબ ચેપ્ટરો પણ નવા અંદર મૂક્યા છે। ઓકે, એટલે આપણે એ પણ આમાં સમાવેશ કરી લીધો છે। ઓકે, તો સાહેબ આપણે લાંબી ટૂંકી ચર્ચા ન કરતા વિદ્યાર્થીઓને એક ઉત્સુકતા છે કે આ બુક્સમાં શું છે, તો સાહેબ હવે આ પુસ્તક વિશે આપણે સાહેબ પરિચય ચાલુ કરીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પહેલા આ પુસ્તકની વિશેષતાથી। તો સાહેબ ગુજરાતી ભાષામાં સૌપ્રથમ 4 આધારભૂત સ્ત્રોતો એનસીઈઆરટી, જીસીઈઆરટી, તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસ આધારિત આ રંગીન પુસ્તક છે। આ પુસ્તક કે ભાઈ આ અલગ અલગ 4 બોર્ડના ઘણા બધા પુસ્તકો એક સાથે તમે વાંચો તો ઘણો તમારો જે કન્ટેન્ટ રિપીટ પણ થાય અને સમય તમારો જે બગડે છે એ ન થાય, એટલા માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે। સાહેબ આ પુસ્તકમાં એવી માહિતીઓ કે જે માત્ર એનસીઈઆરટીમાં જ છે, જે માત્ર જીસીઈઆરટીમાં જ છે, માત્ર તમિલનાડુ કે માત્ર એનઆઈઓએસમાં જ માહિતી આપેલી છે સાહેબ, તો એવી જે માહિતી છે ને અને અલગ અલગ કલર કોડ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ જીસીઈઆરટી ની જે યુનિક કન્ટેન્ટ જે હશે તો એ કથ્થઈ કલરમાં, જે એનસીઈઆરટી નું જે યુનિક કન્ટેન્ટ છે તો એને બ્લુ કલરની લાઈનમાં, એ આ રીતે અલગ કલર કોડિંગ આપવામાં આવ્યું છે। એકથી વધુ સ્ત્રોત જેમ કે એનસીઈઆરટી, જીસીઈઆરટી એમાં જે કોમન મળતી જે માહિતી હશે એને બ્લેક ફોન્ટમાં દર્શાવવામાં આવી છે। સાહેબ આ પુસ્તકમાં આ જે સેકન્ડ એડિશન છે એનસીઈઆરટી, જીસીઈઆરટી આધારિત ભૌતિક ભૂગોળ કે જેમાં 3 નવા પ્રકરણો ઉમેરવામાં આવ્યા છે। સાહેબ કયા પ્રકરણો છે? તો ભૂગોળ એક વિષય તરીકે, વિશ્વ ભૂગોળ કે જેમાં પૃથ્વી પરના જે પણ અલગ અલગ ખંડો કે ભાઈ એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, આ સાહેબ ખંડોને આપણે આમાં આવરી લીધા છે। કારણ કે વિશ્વ ભૂગોળ હાલમાં સાહેબ તમને ખ્યાલ હોય તો જીપીએસસી નો પણ જે નવો સિલેબસ હમણાં આવ્યો કોમન ટેકનિકલ માટે અને 1-2 માટે બધા માટે એક સિલેબસ થઈ ગયો, સીધું લખ્યું છે ભૌતિક ભૂગોળ ગુજરાત, ભારત અને વિશ્વના સંદર્ભે। એટલે સાહેબ કહેવાનો મતલબ છે કે જે ઓલરેડી આ પુસ્તકની અંદર જે વિશ્વ ભૂગોળ છે કે વિશ્વ આબોહવા છે એ પણ સાહેબ આની અંદર મળી જશે। આ 3 પ્રકરણો છે સાહેબ આપણે નવા ઉમેરવામાં આવેલા, નવું એક ફીચર આપણી સામે આ મૂકવામાં આવેલું છે। સરસ છે। આ ઉપરાંત ખાસ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે જીસીઈઆરટી, એનસીઈઆરટી, તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસના જે અદ્યતન જે આવૃત્તિ છે, જેમ તમને વાત કરી એનસીઈઆરટી તો લેટેસ્ટ 24-25 નું એડિશન છે, તો એવા આધારભૂત સ્ત્રોતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાહેબ એનસીઈઆરટી ની જે રેશનલાઇઝ ચેપ્ટરો કર્યા હતા, જે 22-23 માં એડિશન આવ્યું હતું અને કોવિડને કારણે જે પણ અમુક કન્ટેન્ટ દૂર કરવામાં આવ્યું હતું, તો એ પણ એમાંથી પણ જે પરીક્ષા લક્ષી માહિતી છે રેશનલાઇઝ આ કન્ટેન્ટ, તો એને પણ આપણે આ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યો છે। ધોરણ 6 થી 12 ના પાઠ્યપુસ્તક મુજબ સાહેબ જરૂરી વિશેષ માહિતીઓને પણ આમાં સમાવેશ કર્યો છે। સાહેબ આ પુસ્તકમાં અગાઉ ફર્સ્ટ એડિશનમાં 15 પ્રકરણો હતા, નવા એડિશનમાં સાહેબ 18 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રકરણો આપણે ઉમેર્યા કર્યા। ઓકે સાહેબ સ્વ અધ્યયન માટે 280 થી વધુ સાહેબ વન લાઇનર પ્રશ્નો, 430 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સાહેબ અને 250 થી વધુ મહાવરા માટેના પ્રશ્નોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સાહેબ ખાસ વિદ્યાર્થીઓને કે મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલ 230 થી પણ વધુ ચાર્ટ, ટેબલ, ફિગર અને મેપનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં
આવેલ છે. સાહેબ આ તો વાત થઈ વિશેષતાની. વિદ્યાર્થીઓને આપણે મિત્રોને બતાવીએ કે સાહેબ બુક જો તમે આની જે ડેમો કોપી સાહેબ, તો એ ડેમો કોપી ટેલિગ્રામ ચેનલ જે છે આપણી યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની, તો એની પર મળી રહેશે. તમે જેવી પુસ્તક ખોલશો ભૌતિક ભૂગોળ, સાહેબ જે પણ પ્રકરણો રેશનલાઇઝ થયા હતા, જે હાલમાં તમને નહીં જોવા મળે 2018-19 હતા, એનું પણ લિસ્ટ આપવામાં આવેલ છે. અને એનસીઆરટી એ કહ્યું છે ચોખ્ખું સાહેબ 22-23 દરમિયાન રેશનલાઇઝ કરવામાં આવેલ હતું, જે હવે 24-25 સુધી લાગુ રહેશે અને પછી જે પણ બદલાવ કરશે. સાહેબ 18 આ પ્રકરણો આપણા, અને જીસીઆરટી ના કયા પ્રકરણના કયા પાઠમાંથી, કયા ધોરણના કયા પાઠમાંથી કન્ટેન્ટ આપણને મળી આવે છે, એની આખી સંદર્ભ સૂચિ વિદ્યાર્થીઓને શરૂઆતમાં મળશે, જેથી વિદ્યાર્થીઓને વિશ્વાસ આવે કે ભાઈ આમાં નવા કયા ચેપ્ટરો અને પ્રકરણો સમાવેશ કરવામાં આવે ને તો વિદ્યાર્થી આપણી આ બધી બુક્સ ની થીમ આ જ છે. એટલે વિદ્યાર્થીને ખબર જ છે કે હવે યુવા ઉપનિષદની જે એનસીઆરટી જીસીઆરટી ની થીમ કયા પ્રકારની. જોરદાર, બરાબર. ખાલી એમ કે ફોર્માલિટી માટે રજૂ કરવું પડે, નવા વિદ્યાર્થીને બધી ખબર જ છે કે કલર કોડ કયો છે, એની કયા પ્રકારની સિસ્ટમ થી ચાલે છે. હવે વિદ્યાર્થી કેવું જ ન પડે, કારણ કે યુવા ઉપનિષદ ખબર પડી, એટલે ખબર પડી જાય કે હવે આ જ પેટર્ન થી ચાલે, ને આપણે હંમેશા એટલા માટે આપણે એક જ પેટર્ન સાહેબ ઉપયોગ કરીએ છીએ, અને વિદ્યાર્થીને કોઈ તકલીફ પડે નહીં. જોરદાર સાહેબ, બરાબર છે સાહેબ? બરોબર સાહેબ. આ બધા પ્રકરણો છે 18 પ્રકરણો. ઓકે, 18 પ્રકરણો. તો દરેકે દરેક વસ્તુ અને 18 પ્રકરણ વિશેની સંપૂર્ણ માહિતી ડિટેલ ઇન્ડેક્સ સાહેબ આપી દેવામાં આવેલી છે. હા સાહેબ, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. સાહેબ પૃથ્વીની આંતરિક સંરચના, દરેક પ્રકરણોનો સાહેબ આ ડિટેલ ઇન્ડેક્સ આપવામાં આવી છે. સાહેબ જે નવું પ્રકરણ જે એડ કરવામાં આવ્યું છે વિશ્વ ભૂગોળ, તો તેમાં બધા જ ખંડો, એશિયા ખંડ, આફ્રિકા ખંડ, ઉત્તર અમેરિકા ખંડ, બધા ખંડો અને તેની અગત્યની માહિતી આવરી લેવામાં આવી છે. અને સાહેબ 18મું જે નવું પ્રકરણ છે વિશ્વ આબોહવા, જે કોપન નામના જે ભૂગોળ શાસ્ત્રી છે સાહેબ, જે એમના દ્વારા કોપન દ્વારા વિશ્વની જે આબોહવા છે એનું વર્ગીકરણ આપવામાં આવેલ છે. અને તે સાહેબ આપણી એનસીઆરટી માં પણ એનું આખું એક પ્રકરણ છે, વર્લ્ડ ક્લાઇમેટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. સાહેબ એને એ પણ આપણા સિલેબસનો મુદ્દો છે, તો આ પણ એક આખું અલગથી પ્રકરણ આપવામાં આવ્યું છે. 18 પ્રકરણ અને તેની ડિટેલ ઇન્ડેક્સ, સાહેબ ટેબલ ઇન્ડેક્સ આપવામાં આવી છે, ચાર્ટ ઇન્ડેક્સ આપવામાં આવી છે, ફિગર ઇન્ડેક્સ આપવામાં આવી છે. સરસ. અને પછી શરૂ થાય છે સાહેબ આપણું ચેપ્ટર. હવે જૂની ફર્સ્ટ એડિશનમાં જે કલર કોડ હતા તે જ પ્રકારે સાહેબ રહેવા દીધા, જેથી વિદ્યાર્થીઓને વાંચવામાં તકલીફ પડે નહીં. બરાબર. શરૂઆતમાં એનસીજીસી ના, એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ બોર્ડના કયા પ્રકરણો નામ સાથે આપવામાં આવ્યા છે. સાહેબ ફર્સ્ટ એડિશનમાં શું આપણે ખાલી ધોરણ 11 પાઠ 1 જ લખ્યું હતું. આ વખતે વિદ્યાર્થી જો વાંચે તો એમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે પાઠનું નામ પણ આપણે લખવામાં આવ્યું છે. ઓકે, દાખલા તરીકે ધોરણ 12 માં પાઠ નંબર 1 તો માનવ ભૂગોળ, પ્રકૃતિ અને વિષય ક્ષેત્ર, તો એ પણ આપણે આપી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીને આપણે સરસ આપણે સાહેબ આપણે મહેનત કરેલી છે. હા સાહેબ, એ મહેનત આપણા વિદ્યાર્થીઓ માટે છે. હા સાહેબ. સાહેબ બ્રહ્માંડ જ્યાં જરૂર પડી છે કલરફુલ સાહેબ રંગબેરંગી ઇમેજોના માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ એક ખૂબ જ અગત્યની જે આમાં વિશેષતા એ છે વિદ્યાર્થી મિત્રો, કે તમને ખ્યાલ હોય તો હાલમાં જે સાહેબ જીપીએસસી હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા જે સિલેબસ નવો બહાર પાડ્યો, એમાં ભૂગોળમાં એક નવો મુદ્દો એડ કર્યો હતો કે ભાઈ વર્તમાન સાથે સંકળાયેલું ભૂગોળ સાથે સંકળાયેલું કરંટ અફેર્સ જે છે એ પણ સિલેબસનો મુદ્દો છે. આ પુસ્તકમાં આપણે કરંટ અફેર્સ તો આપણે દરેક યુવા ઉપનિષદ પબ્લિકેશનની દરેક પુસ્તકમાં કરંટ અફેર્સ હોય જ છે, પરંતુ સાહેબ હવે હસમુખભાઈ પટેલ સાહેબે અલગથી હાઇલાઇટ કર્યું, તો આપણે પણ આપણા પુસ્તકમાં અલગથી હાઇલાઇટ કર્યું છે કે ભાઈ આ જે છે એ ભૂગોળને લગતું આ નવું કરંટ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ આપણે બુક્સ બનાવીએ છીએ તો બુક્સ આપણે અલગ અલગ સંદર્ભ સાથે બનાવીએ છીએ. સાથે સાથે એ આજુબાજુના છેલ્લા 1 વર્ષ કે 2 વર્ષ પહેલાના અને હવે પછી કોઈ એવી ઘટના બનવાની હોય તે, તો તમે જુઓ નાસા દ્વારા 2028 માં શનિના ઉગ્ર ટાઇટન પર સંશોધન કરવા માટે ડ્રેગન ફ્લાય રોટર ફ્લાય મિશન લોન્ચ કરવામાં આવશે. તો આવો પ્રશ્ન તમને પૂછાય કે કોના દ્વારા, તો ભાઈ નાસા દ્વારા. કયું મિશન છે, મિશન નામ શું? તો શનિના જે પેલો ઉપગ્રહ ટાઇટન છે તો એના માટે. તો એક તમને એક સપોર્ટ રહે, એમ કહેવાય ને કે આપણે વારંવાર એક શબ્દ બોલું છું કે એક જ થાળીમાં બધી વસ્તુ આવી જાય, અને જેનો આપણે એક જે કહેવાય કે એક જ થાળીમાંથી આપણે ઘણો બધો રસાસ્વાદ કરી શકીએ, તે પ્રકારના પુસ્તકો એટલે એ આખા ગુજરાતમાં ગુંજતું નામ એટલે કે યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકો છે. જોરદાર. બરાબર છે. માટે જો આ કરંટ અફેર્સ અલગથી હાઇલાઇટ કર્યું છે સાહેબ. પૃથ્વીની ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ સાહેબ જ્યાં યોગ્ય જરૂર પડી છે
યોગ્ય ટેબલના માધ્યમથી માહિતી Okay. આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ અક્ષાંશ રેખાંશ રંગબેરંગી જે આ હાલમાં જે 2024-25 ની નવી એડિશન જે NCERT ની છે એમાં આવી અલગથી હાઇલાઇટ કરતી નવી રંગબેરંગી ફિગરો તો એનો પણ આપણે આમાં સમાવેશ કરવામાં આવ્યો છે સાહેબ. દરેક પ્રકરણના અંતે તમને વન લાઇનર પ્રશ્નો સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નો તો ખરા જ. આવેલા છે. સાહેબ પૃથ્વીની ગતિ તો વ્યવસ્થિત અને નવી ડિઝાઇન કરેલી સાહેબ આકૃતિઓ કે જેમ અત્યાર સુધી શું ખાલી કે ભાઈ 21 માર્ચ 21 જૂન 22 ડિસેમ્બર 23 સપ્ટેમ્બર બસ આ જ ફિગરમાં આપણે રહેતું સાહેબ એપોજી અને પેરીજી. ઓલ્ડ જે આ જે કન્ટેન્ટ લખવામાં આવ્યું છે ને ઉત્તર ગોળાર્ધમાં વસંત દક્ષિણ ગોળાર્ધમાં પાનખર આ જે કન્ટેન્ટ છે સાહેબ આપણને ઓલ્ડ NCERT માં જોવા મળ્યું હતું સાહેબ 2004 અને 1990 ની તો એમાં એનો પણ આપણે અહીંયા આધાર તો સાહેબ અહીંયા તમે આ પ્રશ્ન વારંવાર આપણે એક પૂછાય છે કે ભાઈ દિવસ લાંબો હોય રાત ટૂંકી હોય તો 21મી જૂન છે, પછી દિવસ ટૂંકો હોય ને રાત લાંબી હોય તો 22મી ડિસેમ્બર છે, અને દિવસ રાત સરખા હોય તો 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર છે. તો એક આ ફિગર જોઈને એક વિદ્યાર્થીઓ માત્ર જે ખરેખર એમ કહેવાય ને કે સમજદારને ઈશારો કાપી. હા સાહેબ લાંબુ ન કરવું હોય તો સાહેબ જ ખબર દરેક પ્રકારના સાહેબ વર્ગના વિદ્યાર્થીઓ હોય. હા અને અમુક એવા વિદ્યાર્થી હોય ખાલી સમજી જાય ને એટલે ખબર પડી એટલું વાંચી લે ને એટલે ખબર પડી કે ના ટોપિક આખો ક્લિયર. હા એટલે આ બધી વસ્તુ કઈ વાંચવાની પછી જરૂર એને નહીં. આ લાંબો દિવસ આ બધું આમાં જ આવી ગયું સાહેબ. આવી જાય ચાલો સાહેબ એટલે તું બધે સમય એનો બચે સાહેબ. સરસ છે. પણ એની માટે અમને આખો 1.5 દિવસ નીકળી ગયો સાહેબ. એ તો સાહેબ આ છે ને તમને કે આ સીધી રીતે કઈ તમે કોઈ પણ ચોપડીમાં જોજો કે આ વખત સીધી ચોપડીમાં નહીં લખ્યું હોય. NCGC ની તમે કોઈ પણ ચોપડી ઉઠાવો એમાં આવું ન હોય, એમાં હશે નોટ થોડુંક હશે. હા બેઠે બેઠી આવી ફિગર નહીં હોય. તો એના માટે અમારે છે ને આ પુસ્તક બનાવવા માટે ઘણા બધા કોરલ જોઈએ, ઘણી બધી કન્ટેન્ટ ડેવલપર જોઈએ, ઘણા બધા વિચારો જોઈએ. એના માટે અલગ પ્રકારની બુદ્ધિ જોઈએ સાહેબ. વિચારવા માટે બુદ્ધિ જોઈએ. પુસ્તક બનાવવું એટલે અહીંથી થોડુંક લેવું પેલાથી થોડુંક લેવું સાહેબ એમનું પુસ્તક બજારમાં ઘણા બધા મળે છે. એ પુસ્તક આપણું યુવાનું એવું ન હોય સાહેબ, અલગ પ્રકારનું હોય ને એ પુસ્તક યુવાનું સમજવું. એ વિદ્યાર્થીઓ સમજે છે એટલે જ આપણને પસંદ કરે છે સાહેબ વિદ્યાર્થી મિત્રો. એટલે 10 પુસ્તક પડ્યા હોય ને એટલે અલગ તરી આવે એટલે યુવા જોરદાર બરાબર છે. એના માટે એક શબ્દ વપરાય છે. હા સાહેબ યુવા એટલે યુવા બરાબર. અનન્વય અલંકાર જબરજસ્ત બરાબર છે. અનન્વય યુવા એટલે યુવા અનન્વય અલંકાર. ચાલો આગળ વધીએ સાહેબ. પૃથ્વીની આંતરિક સંરચના જ્યાં NCERT છે GCERT છે ઓલ્ડ NCERT છે સાહેબ ઘણી એવા કન્ટેન્ટ ને ડેટાઓ છે આંકડાઓ હોય છે. તો NCERT GCERT માં પણ અલગ અલગ છે બરાબર છે. અને બોર્ડમાં જ્યારે કઈ પરીક્ષામાં પૂછાય અને કોઈ જો એના પર કેસ કોર્ટ કેસ કે વોટેવર જે પણ થાય તો કયા આંકડા સાચા માનવા આપણને ખબર નથી. આપણે તમામ આંકડાઓ આપણે એમાં નોંધમાં આપી દીધા છે. યસ એટલે હવે સાહેબ આમાં કોઈ મને પ્રશ્ન પૂછે સાહેબ તમારા મતે કઈ વાંચો તો આપણો કોઈ મત જ ન હોય. NCERT અને GCERT પ્રમાણેની આ બુક છે એનો આ મત છે. જો NCERT ધોરણ 7 ની પાઠ નંબર 10 માં અને NCERT ધોરણ 7 ની પાઠ નંબર 2 માં પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર કીધી છે. જ્યારે GCERT એ પાછી GCERT સાહેબ ગુજરાતની જ પાછી ધોરણ 11 ની પાઠ નંબર 3 માં પૃથ્વીની ત્રિજ્યા 6370 કીધી છે. જ્યારે NCERT પાઠ નંબર 11 માં ધોરણ 3 પાઠ નંબર 11 ની પાઠ નંબર 11 ધોરણ 11 ની પાઠ નંબર 3 માં એને 6378 કિલોમીટર કીધી છે. એટલે જે ડિફરન્ટ 2-3 કિલોમીટર નું આવે છે પણ આવે તો છે જ આવે છે બરાબર. આમાંથી સત્યતા શું એ આપણે બોર્ડ ઉપર છોડ દે. એ બોર્ડ ઉપર બરાબર છે બરોબર છે. એટલે માટે આવી નોંધ પણ ખાસ આપવામાં આવી છે જ્યાં જરૂર પડી છે. ખૂબ જ સુંદર મજાની ફિગરોના માધ્યમથી જ્યાં ડિફર જે થાય છે તો એટલે સાહેબ આમાં શું છે પુસ્તક વાંચતી વખતે કોઈને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય તો આઈસ્ક્રીમ આમ આવી જાય સાહેબ. એટલે આમ ઇન્ટરેસ્ટિંગ સાહેબ જબરજસ્ત બરાબર. એ પણ મસ્ત આમ લાગે કે હવે આમ આઈસ્ક્રીમ ભૂખ સંતોષાઈ જાય એટલે બહાર જવું પડે નહીં સાહેબ. એટલે એ પ્રમાણે જોરદાર ખૂબ સરસ સાહેબ. સાહેબ ભૂકંપ અને જ્વાળામુખી તો ખૂબ જ જે લેટેસ્ટ કરંટ સાથે અપડેટ થયેલું કન્ટેન્ટ એનો સમાવેશ કરવામાં આવે છે યોગ્ય ટેબલોના માધ્યમથી. અને સાહેબ અલગ અલગ પ્રકારના ફિગરો આપણી સામે રજૂ થયેલા છે. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો સાહેબ આવી ખૂબ જ સુંદર મજાની આ જે ફિગર NCERT માં આ પ્રકારની ફિગરો ખાસ વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતા છે જેથી એક જ ફિગરમાં બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય.
સાહેબ ઘણી જગ્યાએ આ પ્રકારના વિશેષ માહિતીનો પણ સમાવેશ કરવામાં આવે છે. ઓકે ખંડો ઓકે છે, તો આ ખંડો છે, 5 રીંગો એ ઓલિમ્પિક્સ ની ઓલિમ્પિકની. બરાબર છે, ઓલિમ્પિક્સ ની રીંગો છે. સાહેબ ભૂ આકૃતિ અને અલગ અલગ આકૃતિઓ સાહેબ ફિગર્સ ના માધ્યમથી બરાબર, અને બરાબર. કરંટ સાથે અપડેટ સાહેબ ભૂસ્ખલન જે વાયનાડમાં જે થયું હતું તો એ આજે કઈ રીતે થયું તેના પાછળ કઈ જે ફિનોમિના અને આ સાહેબ, આ વાયનાડ ભૂસ્ખલન છે એ હમણાંની ઘટના છે. લેટેસ્ટ કરંટમય ઘટના બરાબર, એ તમને ખબર હશે કે આ કેરળમાં આવેલું વાયનાડ એ હમણાંની ઘટના છે, તો એને પણ સાહેબ આપણે અહીંયા કવર લઈ કરી લીધું છે. દીધું છે. દ્વિતીય અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દરેક ભૂમિ સ્વરૂપોની ઇમેજ મૂકી છે જેથી તેમને વાંચી અને પછી તરત એ જોઈને સમજી શકે. સમજી શકે. સાહેબ ખડકો અને ખનિજો, ખડક ચક્ર ખૂબ જ સુંદર મજાની ફિગર સાથે અને 3 જે ખડકો છે એમની તફાવત પણ આપી દીધો ટેબલના માધ્યમથી. વાતાવરણ અને સંઘટક, સાહેબ સૂર્યઘાત અને તાપમાન, દબાણ અને પવન. તો દરેક વસ્તુ સાહેબ આની અંદર છે, બીજું કઈ કરવાની જરૂર નથી. તમામ આ લઈ લ્યો સાહેબ. અને પરીક્ષા પાસ કરો. વાહ, ગમે તે સિલેબસ આવે, હંમેશા સિલેબસ આવે એટલે આપણે યુવાની બુક્સ અપડેટ સાથે, અદ્યતન આવૃત્તિ સાથે એ આપણે માર્કેટમાં આવી જાય. વિદ્યાર્થીને માત્ર બધી વસ્તુ મળી જાય, માત્ર તમારે બુક્સ ખરીદવાની, એટલે બધી વસ્તુ સાહેબ એની અંદર અવેલેબલ છે. સાહેબ સરસ મજાની ફિગર્સ અને જ્યાં પણ આંકડાઓમાં ડિફર થાય છે ત્યાં નોંધ આપવામાં આવી છે. જ્યાં ચાર્ટની જરૂર પડી છે ચાર્ટ, અને જ્યાં ફિગર્સની જરૂર પડી છે ફિગર્સ. અને સાહેબ અમુક કન્ટેન્ટ જે લેટેસ્ટ ભાઈ અત્યાર સુધી જે સમુદ્રી ક્ષેત્રો જે છે એને 4 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવતા હતા, બરાબર. પરંતુ હાલમાં લેટેસ્ટ જે એડિશન અને કરંટ પ્રમાણે સાહેબ હાલમાં 6 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. તો તેની પણ માહિતી આપણે અહીંયા કવર કરવામાં આવેલ છે. સાહેબ વિશ્વ ભૂગોળ કે જેમાં જે 7 ખંડો આવરી લેવામાં આવે છે ને તેની જે પણ વિશેષતાઓ છે સાહેબ મેપ સાથે મૂકવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓને મેપમાં જોવા મળી રહે ને તેની જે પણ વિશેષ માહિતી છે એ પણ આમાં આવરી લેવામાં આવેલ છે. અને સાહેબ છેલ્લું પ્રકરણ તો કે ભાઈ વિશ્વ આબોહવા કે જેમાં કોપેનની પદ્ધતિથી જે વિશ્વની આબોહવાનું વર્ગીકરણ છે તો એ આખું એમાં કવર કરેલ છે. ઓકે મિત્રો, તો આ ભૌતિક ભૂગોળ છે, એનસીઆરટી, જીસીઆરટી, નાયોસ અને તમિલનાડુ બોર્ડ આધારિત આ પુસ્તક જે આપણા પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે કે પછી જીપીએસસી પરીક્ષા છે અથવા અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા જે આવે છે, બિગિનર્સ માટે તો ખાસ, હા બિગિનર્સ માટે ખાસ છે કે મારે ભૌતિક ભૂગોળને સમજવું છે, તો પેલા મોટા રેફરન્સ ગ્રંથો રહેશે એમાં ટપો નહીં પડે. એના માટે એમ કહેવાય ને કે શરૂઆત પાપા પગલી જે કહેવાય ને સાહેબ, તો પાપા પગલી ભરે છે. એના માટે પાપા પગલી થી તમને અપ લઈ જશે આ પુસ્તક જોરદાર. તો એ અપ થી જો તમારે જવું હોય તો બજારની અંદર અવેલેબલ છે, બુક સ્ટોરમાં અવેલેબલ છે, એમેઝોન ઉપર છે, ફ્લિપકાર્ટ ઉપર અવેલેબલ છે. ડેમો કોપી પણ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર પણ અવેલેબલ છે. અને બુક્સ લો, વસાવો. અને સાથે સાથે મિત્રો અત્યારે આપણે વાત કહી દઈએ કે હમણાં કોન્સ્ટેબલ પીએસઆઈ માટેના ઓલરેડી એપ્રિલની શરૂઆતમાં અથવા માર્ચની એન્ડમાં લેખિત પરીક્ષા આવવાની છે. તો એના માટે યુવા ઉપનિષદ દ્વારા લાઈવ કોર્સ, સચોટ લાઈવ કોર્સ ઓલરેડી ચાલુ થઈ ગયો છે યુવા ઉપનિષદ પ્લેટફોર્મ પર. તો યુવા ઉપનિષદ એપ્લિકેશનમાં જાઓ અને કોન્સ્ટેબલ માટે પરાક્રમ 2.0 અને શુરવીર 2.0 કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેનો કોર્સ છે. તમને ખૂબ હેલ્પફુલ થશે. અને તમારું જે પીએસઆઈ મેરે તો ખાખી, અને ખાખી જ મારું સ્વપ્ન છે, અને ખાખીને પહેરવા માટે હું કંઈક કરવા માટે સક્ષમ છો, તો આવો યુવા ઉપનિષદના પરિવારમાં જોડાઓ અને તમારું ખાખી બનવાના સપનાને પૂર્ણ કરો. બરાબર છે વિકાસ? તો એટલું આપણે રાખીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય.